નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક નવા ઉત્સાહ અને એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. હવે આપણે અરસપરસ બધું એનાલિસિસ કરતા હોય ને તો વિદ્યાર્થીઓના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય. તો એમાંના જ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ આ સેશનમાં તમને મળી જશે. હાલમાં આપણે જોઈએ તો કે રેલવેમાં આ વર્ષે તમે જોવો તો કે રેલવેમાં એનટીપીસી એટલે કે જે 12મા અને ગ્રેજ્યુએશન 12માની પરીક્ષાની તમે વાત કરો અને ગ્રેજ્યુએશન ઉપર જે લેવાની એની વાત કરો તો આ બંનેની થઈને અરાઉન્ડ 11,000 ઉપર જગ્યાઓ આવેલી. આની પરીક્ષા CBT 1 છે લેવાઈ ગઈ છે. એની સાથે સાથે આપણે ગ્રુપ ડી ની વાત કરીએ તો ગ્રુપ ડી ની જે ભરતી છે એ 32,000 પ્લસ જગ્યા છે. ઠીક છે. તો એનો મતલબ કે તમારી પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી હોય તો તમે અરાઉન્ડ 40,000 થી 45,000 જેવી જગ્યા તો આ જ આવેલી. હવે રેલવે એક એવું ખાતું છે, એક એવું ડિપાર્ટમેન્ટ છે, બધાને ખબર જ છે કે ભાઈ સૌથી વધારે જોબ ઓફર કરે છે. તમે જો 2019નો ડેટા ચેક કરો, 2019માં ઓનલી ગ્રુપ ડી ની જે વેકેન્સી છે ને એ 1 લાખ હતી. ગ્રુપ ડી ની વેકેન્સી જ 1 લાખ હતી. ઠીક છે. અને એના વગર તમે જો એનટીપીસી ની તો એ પણ 35-40,000 જેવી જગ્યા હતી. એટલે એનો મતલબ સૌથી વધારે જગ્યાઓ ઓફર કરે છે. એમાં એક વસ્તુ નવી પણ સારી એ છે કે ભાઈ રેલવે છે એણે હવે એવું એનાઉન્સ કર્યું છે કે અમે હવે એન્યુઅલ કેલેન્ડર પણ તમને આપશું. એટલે કે તમને દર વર્ષે અમે તમને અમારી ભરતી છે એ રેગ્યુલરલી મીન્સ ટાઈમ પીરિયડમાં એ લેવાશે અને એની વેકેન્સી કેટલી છે એનું કેલેન્ડર એ આપશું તમને. ઠીક છે. તો કેલેન્ડરે આવેલું. હવે આપણે અત્યારે હાલમાં ટ્રેન્ડ જોઈએ અથવા ગુજરાતના વિદ્યાર્થીઓનું બધું એનાલિસ ને થોડું ઘણું આપણે જોઈએ તો બધાના મનમાં એક વસ્તુ છે ભાઈ કે સેન્ટ્રલની આપણાથી તૈયારી ના થાય. રેલવેની તો કે આ વસ્તુ એ ન કરે એમ. પણ રેલવેની ભાઈ તૈયારી કરવી જોઈએ, કેમ કે આ ડિપાર્ટમેન્ટ એવું છે કે તમે અહીંયા ગુજરાતની ભરતીની તમે તૈયારી કરો છો, હાલો તમે સારી તૈયારી કરો એટલે એમાંય તમારું સિલેક્શન થઈ જ જાય. પણ કહેવાનો મતલબ એ છે કે ગુજરાતની ભરતીમાં તમે આપણે અહીંયાની ભરતીમાં તમે એવરેજ બિલો એવરેજથી પણ સારામાં સારા માર્ક લઈ આવો તો પણ તમારું સિલેક્શન થઈ જાય. પણ એના કમ્પેરિઝનમાં અહીંયા મેરિટ છે એ ખાસું નીચું રહી છે. બીજી વસ્તુ કે જે મેથ્સ રિઝનિંગનો જે કોન્સેપ્ટ છે પેલા સેન્ટ્રલમાં જ વધારે હતો એ અત્યારે સ્ટેટ લેવલમાં વધારે આવી ગયો. એટલે એનો મતલબ તમારે સ્ટેટ લેવલમાં મેથ્સ રિઝનિંગ તો કરવું જ પડે. તો એ પોર્શન તમે આગળ લઈ જાઓ એટલે સેન્ટ્રલમાં તમે સારું કરી શકો. હવે આ ગ્રુપ ડી ની વાત કરીએ તો ગ્રુપ ડી ની જ્યારથી પરીક્ષાની તારીખ આવી ગઈ ને ત્યારથી બધા છોકરાઓના જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા છે એના મનમાં એક પ્રશ્ન તો છે જ કે સાહેબ આમાં કેટલા ફોર્મ ભરાણા, આની તૈયારી કરવી જોઈએ કે ના કરવી જોઈએ, શું આમાં કોમ્પિટિશન કેટલું છે. તો એ બધાના પ્રશ્નોના નિરાકરણ માટે જ આપણે આ સેશન લાવ્યા છે. હવે આ સેશનનું વાત કરીએ તો રેલવેમાં જ્યારે ફોર્મ ફિલિંગ થાય ત્યારે તમારે પેલા સેફ ઝોન કયો છે એ વસ્તુનું થોડું એનાલિસિસ કરેલું હોવું જોઈએ. કેમ કે ભાઈ કયા ઝોનમાં સૌથી વધારે મેરિટ રહી છે, કોમ્પિટિશન વધારે ક્યાં છે, આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ખાસ કરીને વાત કરીએ તો કે આપણે ગુજરાતમાં પણ જે એનટીપીસીની ભરતી થાય છે એનટીપીસીની એના માટે આપણે અમદાવાદ ઝોન આપેલું છે કે અમદાવાદ ઝોનમાં આપણા ફોર્મ ફિલિંગ થાય છે. ઠીક છે. આ અમદાવાદ ઝોનમાં જે ફોર્મ ફિલિંગ થાય તો અમદાવાદ ઝોનનું તમે મેરિટ જો એકંદરે, એવું નથી કે ભાઈ કહેવાની વાતો કહું છું, પણ તમે મેરિટનું એનાલિસિસ કરજો. એકંદરે બધા ઝોનના કમ્પેરિઝનમાં આપણા ઝોનનું મેરિટ નીચું રહી છે. બીજી વસ્તુ કે મેરિટ નીચું રહી છે છતાં પણ સિલેક્ટ થવાવાળા છોકરાઓ આપણા નથી. કેમ ભાઈ? આ વસ્તુ કેમ આવી રીતના છે કે મેરિટ નીચું છે તો બી કેમ આપણા છોકરાઓ મેક્સિમમ પ્રમાણમાં સિલેક્ટ નથી થતા? એનું રીઝન છે કે આપણા મનમાં ક્યાંય ને ક્યાંય કંઈ ડર છે કે ભાઈ મારાથી આ વસ્તુ નહીં થઈ શકે. પણ હકીકતમાં તમે જે બીજી જગ્યાએ ગધા મજૂરી કરો છો ને એ વસ્તુને તમે અહીંયા ઇમ્પ્રૂવ કરશો, અહીંયા એપ્લાય કરશો ને તો તમે ઇઝીલી તમારી એક સીટ લાવી શકશો. ઇઝીલી. ઠીક છે. એવું નથી કે ભાઈ કોચિંગનું ના ને તેને, એ બધું વસ્તુ પછીની વાત છે. પણ આ કહેવાની ને આ સત્ય હકીકત છે ને એ વસ્તુ તમને કહું છું. જે રિયાલિટી છે કે મેં ગ્રાઉન્ડ લેવલથી ને મેં એક્ઝામ દઈને ને હું વિદ્યાર્થીઓની વચ્ચે રહી અને મેં આ વસ્તુ જોયેલી છે કે ભાઈ આ સેન્ટ્રલ લેવલની તમે કોઈ પણ એક્ઝામ લઈ લો, બેંક લઈ લો, SSC લઈ લો, રેલવે લઈ લો, આપણા છોકરાઓ છે સીટમાં સિલેક્ટ થવાવાળા ઓછા હોય છે. હવે ભાઈ આમાં વાત કરીએ તો કે સેફ ઝોન અત્યારે હાલમાં આપણું વેસ્ટર્ન રેલવેમાં વેકેન્સી બહાર પડી છે. વેસ્ટર્ન રેલવેની આપણે વાત કરીએ તો વેસ્ટર્ન રેલવે આપણું ઝોન છે ગ્રુપ ડીમાં કમ્બાઈન છે, મુંબઈને આપણી સાથે એડ કર્યું છે. 4,600 જગ્યા છે. આનાથી 4,600 જગ્યા છે. એનટીપીસીમાં 12માની વાત કરું ને, એનટીપીસી 12માની વાત કરું, એનટીપીસી જે 12માની વાત કરું એમાં તમે ફોર્મ ફિલિંગ જો અને આમાં આપણે આગળ વાત કરશું એના કમ્પેરિઝનમાં બહુ ઓછા ફોર્મ ફિલિંગ થયા છે, બહુ ઓછું કોમ્પિટિશન છે.
તમારી ખાલી પદ્ધતિસરની તૈયારી હશે ને તમારી પાસે ઇઝીલી ગ્રુપ ડી ની પરીક્ષાનું મીન્સ એક સીટ તમારી પાસે આવી હશે, તમે ઇઝીલી કરી શકશો. સેફ ઝોનની સિલેક્ટ કરવાના રીઝન એ એક તો કોમ્પિટિશન લેવલ ત્યાંથી નક્કી થાય. બીજી વસ્તુ કે સેફ ઝોન જે છે એમાં તમે જે ઝોન સિલેક્ટ કરશો ને ત્યાં જ તમારી ટ્રેનિંગ આવશે, પોસ્ટિંગ તમારું ત્યાં થશે. એટલે આ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાની છે. બીજી વસ્તુ કે સ્પર્ધકોની સંખ્યા, જે મેં તમને વાત કરી કે ભાઈ મેટ્રોવાળા શહેરો હોય, જે મહારાષ્ટ્ર છે, સિકંદરાબાદની તમે વાત કરો, એ બધામાં ત્યાં ફોર્મ ફિલિંગ તમે જો ચેન્નઈની જો તો ત્યાં ફોર્મ ફિલિંગ એ બહુ લાખોની સંખ્યામાં થાય છે. કોમ્પિટિશન પણ એવું હોય છે, પણ આપણા ઝોનમાં કોમ્પિટિશન ઓછું હોય છે. એ તમે એવું નથી કહેવાની વાત છે, તમે જોઈ લો મેરિટ અને રેકોર્ડ. આગળ વાત કરીએ પાછલા વર્ષના કટ ઓફ, એટલે કે તમે ડેટા મેં તમને હમણાં વાત કરી એમ જ કે ભાઈ તમે બધું મેરિટ વેરિટ ને બધું ચેક કરો. આપણા ઝોનનું એકંદરે મેરિટ ઓછું રહી છે એઝ કમ્પેર ટુ અધર ઝોન. ઠીક છે, આગળ વાત કરીએ તમારી તૈયારીનું લેવલ, એટલે કે તમારી સારી તૈયારી હશે, તમારી મીન્સ બિલો એવરેજથી પણ થોડી સારી તૈયારી હશે, તો એવું જરૂરી નથી કે આપણા ઝોનમાં તમે સિલેક્શન લઈ શકો. તમે બીજા ઝોનમાં ફોર્મ ભરીને સારું પરફોર્મન્સ સિલેક્શન લઈ શકો. હવે ગ્રુપ ડી ઉપર આવીએ તો કે ભાઈ ગ્રુપ ડી જે છે એમાં ગ્રુપ ડી ભરતી છે એમાં કેટલા ફોર્મ ભરાણા, તો જો અરાઉન્ડ 1 કરોડ ઉપર ફોર્મ ભરાયેલા છે ગ્રુપ ડીમાં. ગ્રુપ ડીમાં 1 કરોડ ફોર્મ ભરાણા આ વખતે. આ 2019ની કમ્પેરિઝનમાં ઓછા ફોર્મ છે. 2019માં 1 કરોડ ને 25 લાખ ફોર્મ ભરાયેલા. 2019માં જે ભરતી આવેલી 1 લાખ જગ્યા હતી એમાં 1 કરોડ ને 25 લાખ ફોર્મ ભરાયેલા. તોય તમે જોજો કે આગળ આની મેરિટનું આપણે વાત કરશું કે મેરિટ ક્યાં હતું ને કઈ રીતના હતું એ. ઠીક છે, વેસ્ટર્ન રેલવે એટલે કે આપણું જે ઝોન છે મુંબઈ વેસ્ટર્ન રેલવે, એમાં 6,39,269, એટલે કે 6,39,269 એટલા ફોર્મ આપણે ત્યાં ભરાયેલા છે. આપણે ત્યાં 4,672 જગ્યા છે. વેસ્ટર્ન રેલવેની વાત કરીએ તો 4,672ની જગ્યા છે. તમે આને ડિવાઈડ કરો 4,672 એટલે કે એક સીટમાં 137, અરાઉન્ડ 137 જણાનું કોમ્પિટિશન છે. તમારી જોડે એક સીટ માટે 137માંથી તમારે એકમાં આવવાનું છે. બીજી વસ્તુ ગ્રુપ ડી ની વાત કરું હું તો ગ્રુપ ડીની જે એક્ઝામ છે, હવે ગ્રુપ ડી ની એક્ઝામમાં પેલા એક્ઝામ લેવાશે. હવે માની લો કે મેં તમને કીધું કે 6,39,239, એટલે 6,40,000 આપણે માનીને ચાલીએ કે એટલા ફોર્મ ભરાણા. શું આ બધા લોકો પરીક્ષા આપવાના છે? આ બધા લોકો પરીક્ષા આપવાના છે? નથી આપવાના. તમે જો એનટીપીસી નો ડેટા ચેક કરી લો, 50%થી વધારે પબ્લિક ગેરહાજર છે 12મા અને ગ્રેજ્યુએશનમાં. અહીંયા પણ એ જ વસ્તુ આવશે. એનટીપીસી ની વાત કરું તો એનટીપીસી ની જે ભરતી હતી ગુજરાતમાં, એમાં 12માની જે ભરતી હતી ને એમાં અરાઉન્ડ તમે જો બહુ ઓછી જગ્યા હતી, એમાં 3.5 લાખ જેવા ફોર્મ ભરાયેલા હતા. અને ગ્રેજ્યુએશનની જે ભરતી હતી ને એમાં 4 લાખ જેવા ફોર્મ એમાં ભરાયેલા હતા. 4 લાખ એમાં ભરાયેલા હતા ગ્રેજ્યુએશનમાં, જે 516 જગ્યા હતી ને એમાં. અહીંયા તમે જો જગ્યા જો ભાઈ 472 જગ્યા છે ને એમાં ફોર્મ ફિલિંગ એઝ કમ્પેર ટુ એનટીપીસી પણ એકદમ કોમ્પિટિશન ઓછું છે. અને આમાં પણ 50%થી વધારે, 50%ની અરાઉન્ડ 40થી 50% પબ્લિક છે એ ગેરહાજર રહેશે આ એક્ઝામમાં. એટલે તમારું કોમ્પિટિશન એની વચ્ચે છે. એટલે અહીંયા તમારે વિચારવા જેવી વાત છે ભાઈ. તમારી પાસે હજી પણ સમય છે તૈયારી કરવા માટે, હજી પણ ટાઈમ છે. બીજી વસ્તુ કે ભાઈ ગ્રુપ ડી છે ને, આ ગ્રુપ ડીની અમુક લોકોના મનમાં એવી ઇમેજ બેહી ગઈ છે કે ભાઈ આ ગ્રુપ ડીની ભરતીમાં સાહેબ કામ જ કરવાનું હોય, મજૂરી જ કરવાની હોય એવું કામ હોય. ભાઈ એવું નથી. અમુક પોસ્ટ એવી છે, અમુક પોસ્ટ એવી છે કે ફર્સ્ટ ડે થી સ્ટેશન માસ્ટરના પ્રમોશન માટે એલિજિબલ છે. તમે 1 થી 2 વર્ષમાં તમારી પાસે આવડત હોય ને તો તમે 1 થી 2 વર્ષમાં સ્ટેશન માસ્ટર સીધા બની જાઓ. ઠીક છે, તો બહુ સારી પોસ્ટ છે. 1 જાન્યુઆરી 2026થી પગાર પંચ લાગવાનું છે 8મું. તો એમાં પણ આનો સેલેરી બેઝ તમે જો એ પણ અરાઉન્ડ મિનિમમ 40,000 ઉપર થઈ જશે સેલેરી બેઝ, સ્ટાર્ટિંગ સેલેરી બેઝ. તો સેલેરી બેઝ એ સારો છે. બીજી વસ્તુ કે અમદાવાદ ઝોનની જો કટ ઓફની વાત કરીએ આપણે પ્રીવિયસ, કે જે 2019માં ભરતી થઈ હતી એમાં 2022માં રિઝલ્ટ આવ્યું હતું. મેં તમને કીધું કે 1 કરોડ ને 25 લાખ ફોર્મ ભરાયેલા અહીંયા. તો એના મેરિટની વાત કરીએ તો તમે જો જનરલ કેટેગરીનું મેરિટ છે એ આ નોર્મલાઇઝ સ્કોર છે. આપણે આ રો સ્કોર છે, આપણે નોર્મલાઇઝ સ્કોર ઉપર જવાનું છે. કે તમારી અલગ અલગ શિફ્ટમાં પરીક્ષા હશે તો તમારો જે શિફ્ટ વાઇઝ છે નોર્મલાઇઝેશન થશે, અને ફાઇનલ જે નોર્મલાઇઝેશન માર્ક્સ આવે ને એ આપણે ધ્યાનમાં લેવાનો. જનરલનો કટ ઓફ જોયું તમે 62 માર્ક છે 100માંથી. તમે એસસીનું કટ ઓફ જોવું 50 માર્ક છે. એસટીનું કટ ઓફ જોવું તમે 49 માર્ક છે. ઓબીસીનું કટ ઓફ જોવું 58 માર્ક્સ છે.
તમે EWS નો કટ ઓફ જો 51 માર્ક્સ છે, કોનું કટ ઓફ 65 ની ઉપર છે 100 માંથી. તમે કહો ને ગ્રુપ ડી નું પેપર તમે જોઈ લો, પ્રીવિયસ પેપર તમે જોઈ લો, તમે એમનેમ કંઈ તમારી સાધારણ તૈયારી હશે ને તોય તમે 40 થી 45 માર્કનું ટીક કરી લેશો. તમારે ખાલી થોડો જે ગેપ છે એ જ એની જ તૈયારી કરવાની છે ને એ જ વસ્તુ આપણે કરવાની છે. તમે એક્સ સર્વિસમેનનું મેરિટ જો એક્સ સર્વિસમેનનું મેરિટ તમે જોવો નોર્મલાઇઝેશન પછી તો 40, 42, 45 તમે મેરિટ તો જોવાનું. એટલે આ વસ્તુ છે. એટલે હજી પણ તમારી પાસે સમય છે અને તમારે તૈયારી કરવી હોય. અને બીજી વસ્તુ કે મેં તમને કહ્યું એમ પ્રમાણે કે 2025માં પણ એનટીપીસી અને ગ્રુપ ડી આ ભરતી બાકી છે. આ ગ્રુપ ડી અને એનટીપીસી ની ભરતી આવવાની બાકી છે આ 2025ની. આની એડવર્ટાઇઝમેન્ટ હજી આવી નથી. આ વર્ષમાં એનટીપીસી, ગ્રુપ ડી અને જુનિયર એન્જિનિયર આ 3 ભરતીની જ એડ આવવાની બાકી છે. આમાં અરાઉન્ડ વાત એવી ચાલે છે કે આ વર્ષે પણ સારામાં સારી જગ્યાઓ આવશે. ગ્રુપ ડીમાં અરાઉન્ડ 20,000 ઉપર જગ્યા તો આ વર્ષે પણ આવવાની શક્યતાઓ છે. એનટીપીસીમાં અરાઉન્ડ 10 થી 15,000 જેવી જગ્યાની વાત ચાલે છે. એટલે તમારી પાસે હજી એક એના પછી આ તમે ગ્રુપ ડીની પરીક્ષા આપો એના પછી તમારી પાસે બીજો એક મોકો પણ છે. એટલે કે તમે એક ભરતીને ભાઈ જો હંમેશા તૈયારીમાં એક વસ્તુ ધ્યાન રાખો કે એક જગ્યાએ વળગી રહેશો ને પદ્ધતિસરની એની તૈયારી કરશો ને તો તમે ઇઝીલી જોબ લઈ લેશો. તમે 10 જગ્યાએ તૈયારી કરવાના બધું ભેગું કરવા જશો ને તો થશે નહીં. એટલે એકને ટાર્ગેટ કરો ને એ પ્રમાણે તૈયારી કરો. ઠીક છે. અહીંયા ગ્રુપ ડી માટે તમારે હજી પણ આમાં આ બેન્ચમાં જોડાવવું હોય તો એના માટે તમારી પાસે હજી પણ સમય છે. હજી કંઈ મોડું નથી થઈ ગયું. હજી નવેમ્બરને ખાસી વાર છે. એમાં તમારું બની શકે તમારી ડિસેમ્બરના એન્ડમાં પણ એક્ઝામ આવે. એવું જરૂરી નથી કે તમારી ડાયરેક્ટ શરૂઆતના પહેલા જ દિવસે આવી હશે. તો આ સ્માર્ટ કોચ જે માત્ર 499 ભાઈ 499 એકદમ અફોર્ડેબલ પ્રાઇસ છે. અને બીજી વસ્તુ કે બધા વિદ્યાર્થીઓના મનમાં બધાના મનમાં એક ઇમેજ બેઠેલી છે કે ભાઈ આ ગુજરાતવાળા અને ગુજરાતના જે લોકો તૈયારી કરે છે, તૈયારી કરાવે છે એ લોકોથી સેન્ટ્રલની વસ્તુ ન થાય, કેન્દ્રની વસ્તુ ના થાય એમ પણ આપણે કરી બતાવવાની છે. અને આવતા સમયમાં આપણે પ્રિવિયસલી પણ બતાવ્યું છે ને આવતા સમયમાં ભરતીઓને આ ભરતીમાં આપણે બતાવી દેવાનું છે કે આપણા છોકરાઓ અને આપણે સિલેક્ટ થયા છે આમાં. ઠીક છે. આપણો જે રેશિયો છે, આપણું જે પ્રમાણ છે એ વધારવાનું છે ને એના માટે જ આ વસ્તુ કહું છું. અને આ તમારી એક સારી તમને તૈયારી મળી રહે એના માટે તમારી રિવિઝન થઈ શકે એના માટે ખાલી 499 રૂપિયામાં છે. માત્ર 499 છે ભાઈ, અફોર્ડેબલ છે. એવું નથી કે લઈ જ લો આમને તેમને સાહેબ પ્રમોશન આ એ વસ્તુ નથી. પણ જોઈ લો અફોર્ડેબલ પ્રાઇસ છે એટલું તો આપણે અમુક કહે કે હવે જેવા તેવા ખર્ચામાં એટલા રૂપિયા જતા રહેતા હોય. તો આ તમે અહીંયાથી તૈયારી કરો. એમાં તમે જો તમને તમારો સંપૂર્ણ તૈયારી થઈ જશે. આખો સિલેબસ તમારો કવર થઈ જશે. ગણિત, રીઝનિંગ અને જીકે અહીંયા આવે છે. તમે એનટીપીસીનો સિલેબસ જો તો એનટીપીસીમાં 2 એક્ઝામો છે, CBT 1 અને CBT 2. આ 2 એક્ઝામો છે. આ બંનેનો તમે સિલેબસ જો તો એમાં મેથ્સ, રીઝનિંગ અને જીકે જ છે. બીજું કંઈ છે નહીં. આ 3 જ છે. તો એ 3 વસ્તુ અહીંયા પણ આવે છે. એટલે તમારી આવનારી ભરતીઓમાં પણ કામ આવશે. તો તમારે હજુ પણ એનરોલમેન્ટ કરાવવાની કંઈ ઈચ્છા હોય, તમારી તૈયારી કરવાની ઈચ્છા હોય, હજી પણ ભાઈ જાગી જાઓ. હજી પણ તમારી પાસે સમય છે. તો તમે એપ્લિકેશન મારફતે ભાઈ એનરોલ કરાવી શકો છો. અને તમારે કંઈ હજી પણ તમારા મનમાં કંઈ મૂંઝવણનો પ્રશ્નો હોય તો તમે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. ઠીક છે. તો ફરી આવા એક નવા સેશન સાથે ફરી આપણે મળશું આવતા સેશનમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.